નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી છે અને આ પરીક્ષાની અંદર 8 ગુણનો પૂછાતો સવાલ એટલે કે પ્રવેશનો દાખલો. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રવેશના દાખલામાં સાહેબ ક્યાંથી શરૂ કરવું ને એ કઈ ખબર જ નથી પડતી. સાહેબ બહુ મહેનત કરીએ છીએ પરંતુ કાંઈ ખબર નથી પડતી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે એકાઉન્ટના દાખલા ગણવા હોય તો એ દાખલાને પહેલાં સમજવાની કોશિશ કરો, એને બેઝિક કોન્સેપ્ટ સમજો અને એ જે બેઝિક કોન્સેપ્ટ સમજાઈ જાય ત્યાર પછી જો તમે દાખલો ગણશો તો 100% દાખલો તમને આવડી જશે ને આવડી જશે. સાહેબ એવું તમે કયા આધારે કહો છો? કોઈ વ્યક્તિને મેરેજ કરવા હોય, લગ્ન કરવા હોય તો છોકરાવાળા છોકરીવાળાનું, છોકરીવાળા છોકરાવાળાનું બેકગ્રાઉન્ડ પહેલાં જાણે. દાદા શું કરતા હતા, પપ્પા શું કરે છે, છોકરો શું કરે છે, છોકરી શું કરે છે, કેટલા ભાઈ બહેન છે, શું ધંધો છે, નોકરી કરે છે, જોબ કરે છે કે આ તે ફલાણું ઢીકડું ને બધું પહેલાં જાણે. એવી રીતના તમે જો એકાઉન્ટને પહેલાં જાણો, સમજો, બેઝિક કોન્સેપ્ટ જો તમને ખબર પડી જાય તો એ ચેપ્ટર 100% તમને આવડી જાય જ. રેડી? પણ એ ચેપ્ટરનો બેઝિક કોન્સેપ્ટ તમને ખબર પડતી હોવી જોઈએ. એ જ બેઝિક કોન્સેપ્ટ શીખવાડવા માટે સાહેબ હું તમારી સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું. જરા લાઈક કરી દેજો ને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેઝિક કોન્સેપ્ટ શું? ચેપ્ટરનું નામ પહેલા સમજો. ચેપ્ટરનું નામ ભાગીદારનો પ્રવેશ. રેડી? ચેપ્ટરનું નામ શું છે? ભાગીદારનો પ્રવેશ. આખો વિડીયો મસ્ત સમજવાનો છે, ટૂંકો હશે પણ સાહેબ આવડી જાય એવો હશે. સૌ પ્રથમ શું કીધું છે? ભાગીદારનો પ્રવેશ. હવે પ્રવેશ છે એનો મતલબ એમ કે આની પહેલા ભાગીદારી પેઢી ચાલે છે. એ જે ભાગીદારી પેઢી ચાલે છે એમાં કોઈ નવા ભાગીદારને આવવું છે તો નોર્મલી આપણે જે સામાન્ય ધંધો હોય ને એમાં તમે આપણને એવું કહી દે કે કાંઈ વાંધો નહીં ભાઈ, વૈયાને આટલું મૂડી રોકાણ છે તો તારે એટલા રૂપિયા લાવવાના. આ બેઝિક આપણે જો નોર્મલી હોય એ. પણ લીગલી રીતે જોવા જઈએ, લીગલી રીતે તો કઈ રીતે? તો કે સાહેબ લીગલી રીતે પહેલા બેઝિક સમજાવું છું, પછી દાખલામાં સમજાવું છું. બેઝિક તો કે સૌ પ્રથમ ધ્યાનથી સાંભળજો. આ આપણને પાકું સરવૈયું આપી દીધેલું હોય. માની લો કે કોઈ બે ભાગીદાર છે, અ અને બ. આ બે ભાગીદાર છે. હવે ભાગીદાર હોય, ધંધો ચલાવતા હોય એટલે નફો નુકસાન વેચતા હોય તો કે હા. માની લો કે કોઈ નફો નુકસાન છે. હવે તો કે કોઈ નવો ભાગીદાર છે, એ નવા ભાગીદારને દાખલ થવું છે. દાખલ એટલે કે પ્રવેશ મેળવવો છે, પ્રવેશ. તો હવે જ્યારે ભવિષ્યમાં કોઈ પણ નફો વેચાશે, નફો વેચાશે તો હવે 3 ભાગીદાર વચ્ચે વેચાશે. એટલું ક્લિયર થઈ ગયું? પણ જ્યારે આ જે બે ભાગીદારો જૂના હતા, જે વર્ષોથી ધંધો ચલાવતા હતા, તો એમની પાસે મૂડી હોય, એમની પાસે નફો હોય, ખોટ હોય, મિલકત હોય, દેવા હોય, એનું શું કરવાનું? ડાયરેક્ટ જ આપણે કને ન કહી શકીએ કે ભાઈ આ બધું તારું, તમ તારે લઈ જા, તું થોડાક રૂપિયા આપી દે. ના મુન્ના ના, એવું ના કહી શકીએ. તો પેલા સમજો કે પાકું સરવૈયું આપ્યું છે. પાકા સરવૈયામાં આ બાજુ આપી છે આપણને મૂડી, ત્યાર પછી આપ્યું છે અનામતો, ત્યાર પછી તો કે આની સાથે એકત્રિત નફો આપણને આપ્યો હોય, અને ત્યાર પછી આપ્યું છે કે બધી મિલકતો, જવાબદારી, ચાલુ જવાબદારી કે બિન ચાલુ જવાબદારી, બધી જવાબદારી. રેડી? ત્યાર પછી મૂડી દેવા બાજુ સૌપ્રથમ આપણને આપ્યું હોય પાઘડી, ત્યાર પછી અન્ય બધી જ મિલકતો, અને પછી આપ્યું છે આપણને એકત્રિત ખોટ. આ જૂના એટલે કે અ ને બનું. હજી કનું કાંઈ છે જ નહીં આમાં. આ જેટલું છે ને બધું અ ને બનું છે. એટલું કોન્સેપ્ટ ક્લિયર?
કે સાહેબ આ જૂના ભાગીદારો અ અને બ છે. આ અ અને બ અત્યાર સુધી જે પણ ધંધો ચલાવ્યો એની પાસે ઘણી બધી મૂડી છે, એની પાસે ઘણી બધી અનામતો છે. અ બ પાસે એકત્રિત નફો છે, અ બ પાસે જવાબદારી છે, અ અને બ ની પાઘડી પણ છે, અ અને બ ની મિલકતોય છે, અ અને બ ની એકત્રિત ખોટ પણ છે. આ બેઝિક થઈ ગયું. હવે દાખલા તરફ આપણે આગળ વધીએ તો દાખલા તરફ જ્યારે પણ ધ્યાનથી સાંભળજો. માની લો કે બે ભાગીદાર છે અ અને બ, તો એનું જૂનું પ્રમાણ આપણને આપવામાં આવેલું હોય. માની લો કે કને પ્રવેશ મેળવવો છે, તો આપણને દાખલામાં કદાચ નવું પ્રમાણ પણ આપે કે આ પ્રમાણે એ લોકો આગળ જતા કામ કરશે. ક્લિયર? તો જ્યારે પણ જૂની ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય, તો જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી અમુક રકમનો ત્યાગ કરવો પડે. રેડી ને? પેલા અ અને બ નફો વેચતા હતા, હવે ક આવ્યો તો ભાઈ ક જેટલો નફોમાં અચાનક વધારો ન થઈ જાય. ગ્રાહકોને ખબર ન ક આવ્યો હાલો આપણે ખરીદી કરવા. ના, જે નફો થતો એમાં માની લો કે થોડોક વધારો થાય, પણ બીજા જે બે ભાગીદારો છે એને પોતાના નફાનો શું કરવો પડે? ત્યાગ કરવો પડે. એટલે સૌ પ્રથમ પેલા ત્યાગનું પ્રમાણ ગોતી લેવાનું. સૌ પ્રથમ પેલા ત્યાગનું પ્રમાણ ગોતી લેવાનું. ખાતા કેટલા બનાવવાના? તો પેલું બનાવવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું બનાવવાનું ભાગીદારના મૂડી ખાતા. ત્રીજું બનાવવાનું રોકડ બેંક ખાતું. કારણ કે બેંક અને રોકડમાં કેટલા વહીવટ થાય છે એ લખવું પડે ને. અને ચોથું બનાવવાનું પત્રક, પ્રવેશ બાદનું પાકું સરવૈયું. આ બનાવવાનું. રેડી? હવે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ અને આપણે ત્યાગ ગોતી લીધો, કારણ કે જૂના ભાગીદાર ત્યાગ કરે. હવે સૌ પ્રથમ શું કરવાનું? તો કે સૌ પ્રથમ મૂડી લેવાની. મૂડી આની જમા બાકી હોય, આની ઉધાર બાકી હોય, તો આ મૂડી કોની છે? તો કે સાહેબ જૂના ભાગીદારની. તો મૂડી ખાતાની જમા બાજુ જૂના ભાગીદારોને આપી દેવાનું, કારણ કે એ પાકું સરવૈયું છે ને જૂના ભાગીદારોનું છે. ત્યાર પછી અનામતો. આ અનામતો કોની છે? તો આ બધું જ જૂના ભાગીદારનું છે. કોનું? જૂના ભાગીદારનું. તો આ જે પણ અનામતો છે એનો પેલા હવાલો જોઈ લેવાનો. હવાલામાં ન હોય તો આ જે અનામતો છે એ જૂના ભાગીદારને જમા બાજુ વેચી દેવાનું. જૂના ભાગીદારને કઈ બાજુ? જમા બાજુ. ધ્યાન રાખજો, જૂના ભાગીદારને જમા બાજુ વેચી દેવાનું. શું કામ સર? એવું શું કામ? ભાઈ જૂના ભાગીદારનું છે ને એટલે. ત્યાર પછી એકત્રિત નફો આપણને આપ્યો હોય, આ નફો કોનો છે? સાહેબ અ અને બનો. શું કામ? કારણ કે જૂના ભાગીદાર છે, તો એને જૂના પ્રમાણમાં વેચી દેવાનો. અ અને બને આ એકત્રિત નફો જૂના પ્રમાણમાં વેચી દેવાનો. ત્યાર પછી જવાબદારીના હવાલા એકદમ ઈઝી હોય છે. રેડી? અને કાંઈ ખબર ન પડે ને તો જેવું જ આ પાકા સરવૈયામાં જે જવાબદારી આપી છે ને એ પ્રવેશ બાદના પાકા સરવૈયામાં બેઠી જ લખી નાખવાની. ખબર ન પડે ને તો જવાબદારી બાજુ પૂરું. હવે તો કે સાહેબ મિલકતો. આ પાઘડી છે. આ શું છે? પાઘડી, ગુડવિલ. આ પાઘડી કોની? તો કે સાહેબ અહીંયા લખ્યું જૂના ભાગીદાર. તો એને શું કરવાનું? તો કે જૂના ભાગીદારને મૂડી ખાતાની ઉધાર બાજુ એક જ જૂનું પ્રમાણ, જ બધી જ વસ્તુ જૂના પ્રમાણમાં વેચી દેવાનું. ત્યાર પછી અન્ય મિલકતો. જો હવાલા આપ્યા હોય તો હવાલા એકદમ ઈઝી આપ્યા હોય કે વધારો કરો કે ઘટાડો કરો. એ તો બેઝિક છે, એ તો બધાને આવડતું હોય. વધારો કરવાનું કે તો વધારો કરો, ઘટાડો કરવાનું કે તો ઘટાડો કરો. અને કાંઈ નો કે ને તો જૂના પાકા સરવૈયામાંથી બેઠી મિલકતો ઉપાડી અને નવા પાકા સરવૈયામાં લખી નાખવાની. પ્રવેશ બાદનું પાકું સરવૈયામાં એ જ બાજુ. રેડી? અને ત્યાર પછી
તો કે ત્યાર પછી એકત્રિત ખોટ જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઉપલક ખાતું, સંશોધન વિકાસ ખર્ચ, આ બધું આપ્યું હોય તો એનું શું કરવાનું? તો કે સાહેબ જૂના ભાગીદારનું છે, જૂના ભાગીદાર, તો એને ઉધાર બાજુ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાનું. ક્લિયર? આટલું કર્યા પછી તમને એક જ હવાલામાં તકલીફ પડશે કે નવો ભાગીદાર, આ ક નવો ભાગીદાર છે, અ અને બ આ બે જૂના ભાગીદાર છે. હવે ક છે, એ કએ એમ કીધું કે મારે તમારી પેઢીમાં પ્રવેશ મેળવવો છે, મારે તમારી પેઢીમાં પ્રવેશ મેળવવો છે. એટલે અ અને બ એ કીધું કાંઈ વાંધો નહીં, વહી આવો ક. પણ જો ભાઈ ભાઈ તું આવ્યો છો ને એ પેલા અમારી પાસે ઘણી બધી મિલકતો છે. બોલો કે હા વાંધો નહીં, છે જ ને, તમારી પાસે છે જ મિલકતો. જો ભાઈ સાંભળ, તું આવ્યો ને એ પેલા અમે ઘણો બધો નફો કરીએ છીએ. ઓલા કીધું કે વાંધો નહીં, હા તમે કરો છો તો એટલે જ મારે પ્રવેશ મેળવવો છે. તો ભાઈ જો સાંભળ, તારે મિલકતોના પૈસા લાવવાના અને નફોમાં ભાગ જોતો હોય ને તો એનાય પૈસા લાવવાના. અને બએ કને ચોખવટ કરી. કએ થોડીક વાર માથું ખંજોળ્યું કે આ બે પૈસા કેમ આપવાના? બે પૈસા હેના એક જ આપીશ. તો અને બએ ના પાડી દીધી, તો તને પ્રવેશ નહીં મળે. પછી કને એવું થયું કે હારો વાંધો નહીં, હાલો હું બે બાબતના રોકડા આપીશ. બે બાબતના. પેલા તો કે પેલા સાહેબ મિલકતમાં ભાગ મેળવવા માટે મૂડી તરીકે રોકડા લાવવાના. અને આમ નોંધ ખબર જ છે, રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. પછી ખાતા હોય એમ ખતવણી કરી દેવાની. રોકડ અને પાઘડીનું અલગ અલગ જ રાખજો. પછી તો કે હાલો ભાઈ મૂડી તું મૂડી તરીકે રોકડા લાવ્યો ને, હવે તને મિલકતમાં ભાગ મળી ગયો. ખાલી મિલકતોમાં જ. કે તો નફાનું હું? ભાઈ નફા માટે તારે અલગથી એક્સ્ટ્રા રૂપિયા અમારી માટે લાવવા પડશે, અને એને કહેવાય પાઘડી. તારે પાઘડીના રૂપિયા લાવવા પડશે. કે ઈ કેટલા? એ તો અમે જે નક્કી કરીએ એ પ્રમાણે. તો તને ભવિષ્યના નફામાં ભાગ મળશે. રેડી ને? અને આની આમ આપણને બધાને ખબર છે, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે બંને ભાગીદારના મૂડી ખાતે જમા. આ જે મૂડીના રૂપિયા છે ને, મૂડીના એ પેઢીમાં જ રાખવાના. અને આ છે ને પાઘડીના રૂપિયા અલગથી લાવે ને, એ જૂના ભાગીદાર છે, એ જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. રેડી સાહેબ? મેં કીધું એટલું તમે કરો, આરામથી 50% આવે, આરામથી 50% માર્ક આવે. 8માંથી 4 તો આવે ને આવે જ. સમજો બેઝિક ને, એકાદો બે દાખલો ગણવાની કોશિશ કરશો તો તમને જરૂર સફળતા મળશે. આ વિડીયો જોયા પછી કોઈ પણ પ્રવેશનો દાખલો ગણશો ને સાહેબ, મેં કીધું એ રીતે ફરી વખત એક વખત વિડીયો જોવો હોય તો જોઈ લેજો. ક્લિયર? અને પછી જો દાખલો ગણવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી 50% તમારે ગણવાની છૂટી. તમારે 50% માર્ક આવે ને આવે જ. આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.